નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોનો પાક નુકસાની થઈ છે તેને લઈને રેલી કાઢવામાં આવી છે અને સોમનાથથી આ રેલીની શરૂઆત થઈ હતી અને 11 જિલ્લાને આ રેલી કવર કરવાની હતી। ત્યારે આજે આ રેલી જે છે તે રાજકોટ પહોંચી છે અને રાજકોટમાં કેકેવી ચોક ખાતે ઉપસ્થિત છીએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આપણી સાથે છે। મારે ખાસ એમને પૂછવું છે કે કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોને પાક નુકસાની માટે જે રેલી કાઢવામાં આવી છે અને આજે રાજકોટ પહોંચવાની છે, શું કહેશો એના વિશે? જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે એક સબળ જવાબદારી બને છે કે એમની સાથે ઊભા રહીએ, કારણ કે સરકાર દર વખતે લોલીપોપ આપતી હોય છે, એમ દર વખતે લોલીપોપ આપે છે। ગયા વખતના પણ ખેડૂતોને હજી સહાયના પેકેજની જાહેરાત કરી હતી, હજી સુધી મળ્યા નથી અને અત્યારે જે કરોડોનું પેકેજ જાહેર કર્યું છે પણ અમને એવું લાગતું નથી કે એમના સુધી પ્રોપર પહોંચશે। પણ અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે આ લોલીપોપ દેવાની બદલે સીધી વસ્તુ કહી છે કે ખેડૂતના ખાલી દેવા માફ કરી દો ને તો એ ખેડૂત ઉભો થઈ જાય। મારું અડધું ખાનદાન ખેતી કરે છે એટલે અમને ખબર છે કે બધી જમીનની હકીકત શું છે, કોને કેટલા પૈસા મળે છે ને નથી મળતા, એટલે એ બધી ખોટી વાતો છે। બસ અમારું એક જ છે કે તમે ખેડૂતના દેવા માફ કરી દો એટલે ખેડૂત એની મેળે ઉભો થઈ જાય। બસ આ જ અમારું છે, એક રજૂઆત છે કે જે ખરેખર જો સત્તા પક્ષ એમ વિચારતો હોય કે ખેડૂતના હિત માટે છે તો આ જ નિર્ણય લેવો જોઈએ કે નહીં કે આવી ખોટી લોલીપોપ આપવી જોઈએ। એના માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે અને કરતી પણ રહેશે, કારણ કે જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે અમે એવું માનીએ છીએ કે આખું ભારત પણ મુશ્કેલીમાં આવી શકે। જી, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા પણ રેલીઓ થઈ રહી છે, ખાસ કરીને સભાઓના આયોજન થઈ રહ્યા છે। સાયલામાં પણ ખૂબ મોટી સભા થઈ, ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં એવી ચર્ચા થઈ રહી છે કે અત્યારે પાક નુકસાની છે તો શું આ વર્ષે જ પાક નુકસાની થઈ છે? ઘણા વર્ષોથી પાક નુકસાની તો થાય છે, તો પછી 2027ની આ તૈયારી છે રાજકીય પાર્ટીઓ પોતાના રોટલા શેકવા માટે આ કરી રહી છે કે ખરેખર ખેડૂતને વારે આવી છે? જો કોંગ્રેસ 70 વર્ષથી છે પક્ષ, બરાબર, અને આપ છે ને હમણાં નવી ઊભી થયેલી પાર્ટી છે, તો જે નવા હોય ને એને પ્રયત્ન કરવા પડે માર્કેટમાં આવવા માટે, એને નવા મુદ્દા જોઈએ, કારણ કે જો એ જ્યાં સભા કે કંઈ કરે અહીંયા કોન્ટ્રોવર્સી થાય જ છે। અમે તો આટલા વર્ષોથી આંદોલન કરીએ છીએ, લોકોનો અવાજ ઉઠાવીએ છીએ, તો અમારામાં તો કોન્ટ્રોવર્સી જ નથી થતી અને તમે જ સભા કરો એમાં કેમ કોન્ટ્રોવર્સી થાય છે? અને એમના ધારાસભ્ય જે હમણાં નવા થયા છે તો ધારાસભ્યને એટલી ખબર ન હોય કે કોઈ પણ સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય કે ગમે ત્યાંથી આવીને આમ નાગરિક પણ તમને પ્રશ્ન પૂછે તો તમારે એને નકારવાને બદલે તમારે એને જવાબ દેવો જોઈએ। તમે તો એજ્યુકેટેડ છો, ગળા ફાડીને એમ કહે છે કે હું આટલો છું, તો એ તમારી જવાબદારી છે, મોરલ રિસ્પોન્સિબિલિટી છે। વ્યક્તિ ભલે ગમે અહીંયાથી આવીને પ્રશ્ન પૂછે, તમારે એને સાંભળીને એનો જવાબ દેવો જોઈએ, તો તમે સાચા ધારાસભ્ય કહેવાય। નહીતર ભાજપમાં બેઠેલા ધારાસભ્ય છે ને એ પણ તમારા જેવા જ છે કે કોઈ પણ પ્રશ્ન પૂછો એટલે ભારત માતા કી જય ને વંદે માતરમ કરે છે, એ આ લોકો જ કરે છે। એટલે કોંગ્રેસને કોઈને એવા સર્ટિફિકેટની જરૂર નથી કે કોંગ્રેસ લોકો માટે અવાજ ઉઠાવે છે કે આંદોલન કરે છે, એ આ લોકોને એના સર્ટિફિકેટની જરૂર છે કે અમે તમારા માટે કરી છીએ, કારણ કે નવો પક્ષ છે, સ્વાભાવિક છે ને સ્થાપિત થવા માટે મહેનત કરવી પડે, પણ એ ખોટી દિશામાં મહેનત કરી રહી છે અને બધાને ખબર છે કે આ ભાજપની બી ટીમ છે અને એ જ રીતે કામ કરે છે। એટલે તમે ચોખ્ખો સ્પષ્ટ દાવો કરો છો કે આપ ભાજપની બી ટીમ? બધાય કે છે, 2 દિવસ પહેલા જોજો એક કાકાએ પણ કીધું છે કે આપ છે એ ભાજપની બી ટીમ છે। તો પછી ભાજપને સહાય કરવી જ છે, બે ટીમ એક જ છે, તો પછી આવા આંદોલનો કરી અને શું એનો શું? ગુમરાહ તો કરવા પડે ને, કારણ કે હવે ભાજપ છતી થઈ ગઈ છે। એને જેટલા પણ દાવા કર્યા હતા લોકો સમક્ષ અમે આમ કરી દેશું, આમ કરીશું, એ તો ના કર્યો પણ ભ્રષ્ટાચાર જ કર્યો, એટલે હવે કોંગ્રેસના મત તોડવા માટે એને બીજી કોઈક ટીમ તો ઊભી કરવી જ પડે ને। કયો એમને કે જ્યાં મારા પ્રખર વોટ છે ત્યાં ત્યાં તો તમે જઈ નથી શકતા, કારણ કે ખબર જ છે કે તમારો ત્યાં કોઈ ભરોસો જ નથી કરતા। જ્યાં ભાજપ નબળી છે ત્યાં જ એને મોકલશે। હળદળમાં બોટાદમાં જે કડદાકાંડ થયું એના લીધે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, ખૂબ વધારે અત્યાચાર થયો છે, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, ખેડૂતોની વારે આવ્યા હતા અને આ બધી ઘટનાને તમે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો? ક્યાંક ને ક્યાંક આક્ષેપો એવાય થઈ રહ્યા છે કે આ બધું રાજકીય ચાલ હતી। એ અમને એવું લાગે છે, હું મારો મંતવ્ય કહું તો મને એવું લાગે છે કે પબ્લિસિટી સ્ટન્ટ હતો, કારણ કે તમે અહીંયા ગયા હોય તો તમે મહેમાન કહેવાઓ, તો મહેમાનને એ ન ખબર હોય કે મારે ક્યાંથી છટકબારી કરવી,
તો એની બદલે જે બેચારા ત્યાંના લોકલ ખેડૂતો હતા એ મરાઈ ગયા, એને લાઠીઓ પડી અને જે બહારના અહીંયા ગયા હતા એ ભાગી ગયા. બધા ખેડૂતોને પકડીને માર્યા, તો આ 3 જણા જ કેમ હાથમાં ન આવ્યા? અને પછી તમે પબ્લિસિટી સ્ટન્ટ કરો છો સરેન્ડર કરવાનું કે 100 તો આ ચોખ્ખું દેખાય જ છે કે તમે રાજકીય સ્ટન્ટ જ કર્યો, કે આનાથી તમારે લોકોને સિમ્પથી લેવી છે કે જો અમે તમારા માટે કામ કરીએ છીએ. ત્યાંની પબ્લિકે તમને ઇન્ટરવ્યુ તો આપ્યા જ છે ને કે ભાઈ અમને એવું લાગ્યું કે ખેડૂતોની સભા નથી પણ આપની સભા છે, એ અમારે બોલવાની જરૂર નથી, ત્યાંના લોકલ લોકોએ કીધું છે. તો આમાં ચોખ્ખું સ્પષ્ટ જ થાય છે કે એ લોકોનો એક સ્ટન્ટ જ હતો લોકોની વચ્ચે આવવા માટેનો. આજે જો એ લોકોને ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે કોઈ પક્ષના લીધે ખેડૂતોએ આટલી હદ માર ખાધો હોય. નગર જગતના તાત ઉપર કોઈ હાથ ના ઉપાડે, પણ આ એટલી આ પાર્ટીના લીધે જગતના તાતે માર ખાધો ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે ને હું તો કહું એ કાળો દિવસ કહેવાય. અને એ લોકોને શરમ આવી જોઈએ કે પોતાને સ્થાપત્ય માટે એ લોકો ખેડૂતોનો ઉપયોગ કરે છે. એટલે ખેડૂતો હજી સમજી જાય ને તો સારું છે. હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોની વાતોમાં ન ભરમાવ, કારણ કે એ કોઈનું નથી કરવાના. વિસાવદરમાં એમના વિરુદ્ધના સૂર ઉઠવા જ માંડ્યા છે, કોઈને જવાબ તો એ દેતા નથી. અને પૂછે તો એમ કે પૈસા દઈને આવ્યા છે. ગમે ત્યાંથી આવ્યા હોય, તમે સાચા છો તો એને જવાબ દો ને ભાઈ, તમે એના પ્રશ્નનું નિરાકરણ કરો. આ તો તમે તરત ઇલ્ઝામ લગાવી દો કે વાંથી આવ્યા. અરે ગમે ત્યાંથી આવ્યા, તમે ધારાસભ્ય છો, તમારી જવાબદારી છે જવાબ દેવાની. હું તો માનું છું જવાબ દેવો જોઈએ. કરતા કાંડને લઈને ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે કે આપનું આંદોલન હતું, પરંતુ જે જેલમાં છે એ તો ખેડૂતો હતા ને, તો એમના વારે કોંગ્રેસ કેમ ન આવી? એમને છોડાવવા માટે પ્રયત્નો કેમ ન થયા? એમના માટે ત્યાંના લોકલ લોકો ગયા છે, એમના માટે એમની બેલ માટે પ્રોસિજર કોંગ્રેસ 11 દિવસે હળદળમાં સભા થઈ, 11 દિવસ પછી સભા ભલે ગમે ત્યારે થઈ બેન, પણ જ્યારે આ લોકોને ઉપાડી ગયા ત્યારે તેમના માટે બેલની વ્યવસ્થા અમારા ત્યાંના સ્થાનિક જે આગેવાન છે ને એ આખી રાત અહીંયા મહેનત કરી છે. અને મને એનું નામ નથી ખબર, પણ હું એમને મળીને ત્યાં એ આખી રાત એમની બેલ માટે અહીંયા ધક્કા ખાધા છે. એટલે કોંગ્રેસ એવી નથી કે એ લોકોના દુઃખ દર્દમાં ના ઊભી રહે. ખૂબ સમજદાર લોકો છે કોંગ્રેસ પક્ષમાં, જેને પોતાની જવાબદારીનું ભાન છે અને સબળ ભાન છે. અને જો કોંગ્રેસ આ ન હોત ને તો કોંગ્રેસ હોત તો આવા દંગા થયા હોત ને, પણ હજી સુધી એવો રેકોર્ડ છે કે આવું નથી બન્યું. અને હળદળ ખાતે તો પત્રકારની અટકાયત કરવામાં આવી હતી. તો એક કોંગ્રેસના એક નેતા તરીકે તમે એ ઘટનાને ક્યાંક ને ક્યાંક આમાં લોકશાહીનું હનન પણ દેખાયું હતું, તો તમે શું કહેશો? એ ઘટનાને તમે કઈ દ્રષ્ટિએથી જોવો છો? હું બીજાની વાત ના કરું, મેં તમને પણ જોયા છે. તમારી સાથે જે દુર્વ્યવહાર થયો, તમે પત્રકાર છો, કદાચ તો કોઈ ભાઈ હોત એની સાથે આવું કર્યું હોત તો હજી પણ સહન થઈ જાત, પણ તમે એક મહિલા છો, તમને પણ દોડાવીને એ લોકો પકડી જતા હતા. એટલે અમને થયું કે હવે આ લોકો ચોથા સ્તંભને પણ મરણ પથારીએ લઈ જવા માંગે છે. પણ હું તમને અપ્રિશિએટ કરીશ કે તમે નિડરતાપૂર્વક એનો સામનો કર્યો, તમે તમારા સવાલો પૂછ્યા, એ બદલ હું આપને અભિનંદન આપું છું કે તમે ખૂબ બ્રેવ રીતે એનો સામનો કર્યો. પણ હવે એવું લાગે છે કે જો આ પક્ષને હવે નહીં કાઢવામાં આવે તો ચોથો સ્તંભ ગણાય છે, એનું પણ લોકશાહીની દ્રષ્ટિએ હનન કરવામાં આવી રહ્યું છે. એમને પણ ચૂપ કરાવવાની કોશિશ થઈ રહી છે કે ભાઈ જે સચ્ચી હકીકત છે લોકો સુધી ના પહોંચે. જો તમે સાચી હકીકત લોકો સુધી પહોંચાડશો તો પોલીસ કર્મચારીઓએ મારા ફોનમાંથી જે વિડીયો હતા એમને ડિલીટ કર્યા. શું લાગે છે એનું કારણ શું હોઈ શકે? ઉપરથી આદેશ આવ્યો હોય ને. કોનો આદેશ? આગેવાનોનો. ત્યાં ભાજપના નેતા ઘણા છે, એમનો આદેશ હોય કે ભાઈ આ બધું કઢાવો. કારણ કે જ્યારે અમે પણ અમુક વસ્તુઓ એમના વિરુદ્ધની ફેસબુક સોશિયલ મીડિયામાં અધિકાર છે મને મૂકવાનો, એ મૂકી છે તોય ડિલીટ થઈ જાય છે, તો એની મેળે ડિલીટ નહીં થતું હોય ને. એટલે આ બધા ષડયંત્ર ભાજપ છે અને આપ છે એ ભાજપની બી ટીમ છે કે જેના ઈશારા ઉપર નાચે છે. નહીતર અત્યાર સુધી તો ખૂણામાં ધૂમ દબાવીને બેસી ગઈ હતી, તો હવે કેમ ઉછળવા માંડી? આટલા બધી તમારી પાસે ગાડીઓ ક્યાંથી આવે છે? ફોર્ચ્યુનર ગાડીઓ ક્યાંથી આવે છે? આટલી સફાઈઓ તમે ક્યાંથી કરો છો? અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કે આપ સભા કરે છે તો સભાની પરમિશન નથી મળતી. અને ખાસ મારે પૂછવું છે કે ગઈકાલે પરેશ ગોસ્વામી દ્વારા જુનાગઢમાં જે ખેડૂત સભાનું આયોજન થયું હતું, એ આવેદનપત્ર અલ્ટિમેટમ આપવા માટે ગયા હતા, તો ત્યાં પાલભાઈ આંબલિયા,
કોંગ્રેસમાંથી ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં જ પરેશ ગોસ્વામીએ કીધું કે આ રાજકીય આંદોલન નથી. તો પાલભાઈનું એવું સ્ટેટમેન્ટ હતું કે જ્યારે મેં સભાની બહાર મારા ચપ્પલ ઉતાર્યા હતા ત્યારે મારો પાર્ટીનો ખેસ અને મારું પાર્ટીનું નામ બંને હું ચપ્પલ પાસે મૂકીને આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક જભો તો કોંગ્રેસનો જ હતો ને, ભલે એમને ખેસ ઉતાર્યો હોય પરંતુ નામ તો કોંગ્રેસ સાથે જોડાયેલું છે. તો એના વિશે શું કહેશો? સાંભળો, આજે હું છું, કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, હું વર્ષોથી પક્ષમાં જોડાયેલી હોઉં, પણ હું જ્યારે કોઈને એવું લાગે કે ભાઈ બિનરાજકીય રીતે કરવાનું છે તો હું મારો આ ખેસ મારા ગળામાં હોય ને ત્યારે હું સંપૂર્ણપણે કોંગ્રેસી છું. પણ જ્યારે હું મારો ખેસ બારે મૂકીને આવું ને ત્યારે હું એ વ્યક્તિ સાથે છું, નહીં કે હું પક્ષ સાથે છું. એ વ્યક્તિ એમ ઈચ્છે કે મારે તમારો સહકારની જરૂર છે પણ બિનરાજકીય રીતે, તો હું મારો ખેસ ઉતારું એટલે હું પક્ષમાં નથી, હું તમારી સાથે વ્યક્તિગત રીતે જોડાયેલી છું. આ વસ્તુ લોકોએ સ્વીકારવી પડશે તો જ એનો ઉકેલ આવી શકે. અધરવાઇઝ તમે મનમાં એમ વિચાર કરો કે પક્ષ જ છે, પક્ષ જ છે, પક્ષ જ છે, તો કોઈ દિવસ એનું નિરાકરણ પણ નહીં થાય અને લોકો સાથે પણ ના ઉભા રહી શકે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા.